શ્રી રામ. કેમ છો તમે બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો ઘણા ટાઈમથી વિડીયો સ્ટોપ થઈ ગયા હતા કારણ કે મારી તબિયત થોડી ખરાબ હતી, જેથી કરીને હું કોઈ શૂટ કરી શકતી નથી કે એડિટિંગ કરી શકું એમ નથી. પણ હવે થોડું નોર્મલ થઈ ગયું છે, તો હવે ફરીથી વિડીયો આવશે, તમે જોઈ શકશો. અને એઝ યુઝ્યુઅલ પહેલાંની જેમ જ સવાર થઈ ગઈ છે. ચા નાસ્તો કર્યો નથી કારણ કે આજે મારે હોસ્પિટલ જવાનું છે ડૉક્ટરને લાસ્ટ ટાઈમ બતાવવા માટે. તો હવે ત્યાં બતાવીને આવીને પછી જ ચા નાસ્તો કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. બસ હવે અમે હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને પાછળથી વોઇસ એડ કરેલો છે એટલે તમને થોડો અલગ રીતનો લાગતો હશે. અમે આવી ગયા છીએ, ચા પીવાની બાકી હતી તો હવે ચા બનાવે છે. અને સાઈડમાં દાળ ભાત મૂકવાના હતા તો પલાળીને જ ગઈ હતી, તો આમાં દાળ છે અને આમાં ભાત મૂકી દઈશું. પહેલાં ચા નાસ્તો અને પછી રસોઈ બનાવીશું. બપોરનું જમવાનું પતી ગયું છે, કામ પણ પતી ગયું છે. હવે ટીવી જોઈશું, પિક્ચર ચાલી રહ્યું છે અને આરામ પણ કરીશું કારણ કે હજી થોડી જ રિકવરી આવેલી છે. તો થોડી વાર પછી તમને મળીએ. તો ફ્રેન્ડ્સ, સાંજ થઈ ગઈ છે અને અત્યારે ચા અને નાસ્તો મતલબ વઘારેલી રોટલી બનાવી રહ્યા છીએ અમે. અને ચા કોણ બનાવી છે ખબર છે તમને? ન બતાવી. ચા બનાવતા આવડતી નથી, પણ હું બીમાર પડી એટલે ચા બનાવતા પણ આવી ગઈ. વઘારેલી રોટલી તો બની ગઈ છે અને ચા હજી ઉકળી રહી છે. અને બધું થાય ત્યાં સુધી બધું સરખું સેટ કરીને મૂકી દઉં. અત્યારે તો અમે જ્યાં રહીએ છીએ અમારું સેક્ટર, ત્યાં ગણપતિ બેસાડાયેલા છે, પણ હું બીમાર હતી એના લીધે હું ક્યાંય જઈ શકી નથી. તો અમે 2 દિવસ રહ્યા છે, તો આજે જો પોસિબલ હોય તો દર્શન કરવા અમે જઈશું. જોઈએ છીએ. દાદાનો આજનો દિવસ છે, કાલે તો વિસર્જન થઈ જશે. તો ગણપતિ દાદાને દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ કારણ કે હું બીમાર હતી એટલે હું ક્યાંય જઈ શકી નથી. પણ આજે તો થયું કે ચલો હવે દાદાના દર્શન કરી આવી. તમે પણ ગણપતિ દાદાના દર્શન કરી લો. અને અમે થોડા વહેલા ગયા હતા કે સરખી રીતે દર્શન થાય. અને આજે તો પબ્લિક વધારે જ આવવાની હતી કારણ કે આજે ગરબા છે, અહીંયા છેલ્લો દિવસ છે. તો અમે દર્શન કરી લીધા છે, તમે પણ કરી લો. દાદાના દર્શન કરીને અમે આવી ગયા છીએ પાછા. અને થોડા વહેલા ગયા હતા. વહેલા મીન્સ 7:30 જ થયા છે. હજી ગરબા છે તો પછી ભીડ થઈ જાય અને એટલે વહેલા જતા રહ્યા. અને અમે તબિયતના લીધે કંઈ બહુ ખાસ રહેવાની કોઈ ગણતરી હતી નહીં, એટલે જસ્ટ દર્શન કરવા હતા એટલે દર્શન કરીને અમે આવી ગયા છીએ. હવે જમી લઈશું અને જમીને હું તમને મળું છું. 8:30 વાગી ગયા છે અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. હવે જેઠાલાલ આવશે તો જેઠાલાલ જોઈશું અને આ જેઠાલાલ જોવા માટે રેડી થઈ ગયા છે.
આમને જેઠાલાલ એટલા બધું મતલબ એવા ગમે છે ને કે કંઈ પણ બધું મિસ થઈ જવું જોઈએ પણ જેઠાલાલ મિસ થવા ના જો એવું છે. એકદમ અને તમે લોકો નોટિસ કરજો કે ઘણા ટાઈમથી વિડીયોમાં જોવા મળ્યા હશે લુક કંઈક અત્યારે બદલાઈ ગયું છે. શું લુક બદલાયું છે એ કમેન્ટ જરૂર કરજો. અને વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.